સાલ મુબારક. સાલ મુબારક. નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમને પણ બા. બા, અમે મોટા થઈ ગયા છીએ, ઘર સંભાળીએ છીએ, બિઝનેસ પણ સંભાળીએ છીએ. હવે આની શી જરૂર બા? બાળકો ગમે તેટલા મોટા થાય પણ માની નજરોમાં એ હંમેશા નાના જ હોય છે. અને આ રિવાજ અમે અમારા અંત સુધી નિભાવીશું. બા, આજના દિવસે કેમ આવું બધું બોલો છો? સોરી, આજના દિવસે આવું ના બોલવું જોઈએ. પણ આજે અમને તમારા બાળપણના દિવસો યાદ આવી ગયા. તમે જ્યારે નાના હતા અને નવા વર્ષે અમને પગે લાગતા, અમે તમને ત્રણેય છોકરાઓને કવર આપતા. અને આ હર્ષવર્ધન અને અર્જુન બંને ખૂબ બદમાશ કે મોટા ભાઈનું કવર લઈને ભાગી જતા હતા અને બંને જણા સરખે ભાગે વહેંચી લેતા હતા અને મોટા ભાઈને ખાલી કવર આપી દેતા. બા, આજે અમે સામેથી રૂપિયા આપીએ છીએ તોય નથી લેતા. એમનું સ્વમાન આડે આવે છે બા. મોટા ભાઈ સોમાન. અર્જુન, બેબી માસી, સાલ મુબારક બેબી માસી. સાલ મુબારક. સાલ મુબારક. સાલ મુબારક. સાલ મુબારક. આર્થિક દ્રષ્ટિએ પગભર થાવ એના માટે એક મા તરફથી તમને ગિફ્ટ આપીએ છીએ બેટા. સાસુમા, રહેવા દો. નવા વર્ષની તમને પણ શુભેચ્છાઓ. તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્વસ્થ રહો અને મસ્ત રહો. સાલ મુબારક. સાલ મુબારક. બેબી માસી, સાલ મુબારક. સાલ મુબારક. બેબી માસી, સાલ મુબારક. સાલ મુબારક. આ નવા વર્ષમાં તારા બધા જ દુઃખ દૂર થઈ જાય અને સોમનાથ દાદા તને એટલું આપે કે તારા સપના પણ નાના પડે. બેબી માસી, અમે પણ આ ઘરના વહુ છીએ. આટલા જ પ્રેમથી અમને આશીર્વાદ આપ્યા હોત ને તો અમને પણ ગમ્યું હોત. વેદિકા ભાભી, મને મળેલા આશીર્વાદ તમને ફળે. અમને ભીખ નથી જોઈતી. આજે નવા વર્ષનો પહેલો દિવસ છે. કોઈ મેણા ટોણા નહીં, બધા હળીમળીને રહીએ. મોટા ભાઈ, સાલ મુબારક. સાલ મુબારક. નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મોટા ભાઈ, સાલ મુબારક. સાલ મુબારક. તમારા નસીબમાં જેટલું આયુષ્ય લખાયું છે ને એનાથી અનેક ગણું જીવો તમે. મોટા ભાઈ, આ તમારા બધાના આશીર્વાદ જ છે કે આજે હું તમારા બધાની સામે બેઠી છું. કેસર, અને અલગથી કહેવાનું. સોરી. ભાભી, સાલ મુબારક. સાલ મુબારક. ચાલો. સાલ મુબારક. સાલ મુબારક. દર દિવાળીએ તમે ઘરે આવો છો, આ પ્રથા તમે હંમેશા પાળો એવી શુભેચ્છા. અને વાહ, આ અમારા તરફથી તમને સપ્રેમ ભેટ. વડીલો નાનાઓને ભેટ આપે
લે નહીં. આજે તમે અમને મીઠાઈ આપી, કાલ હર્ષવર્ધન પગભર થશે તો એ પણ અમારા માટે કંઈક ભેટ લઈને આવશે. મોટી બેન, અર્જુન આખા પરિવાર માટે મીઠાઈ લાવ્યો છે, એટલે મીઠાઈ તો લઈ લેવાય, વાંધો નહીં. આજના દિવસે અમારે કોઈને દુખી નથી કરવા. ફરીથી થેન્ક યુ બા. બેબી માસી, તમારું બીપી કંટ્રોલમાં રહે, ડાયાબિટીસ પર તમે વિજય મેળવો અને આવતા વર્ષે તમે સરગવાની સિંગ જેવા પાતળા થઈ જાઓ. જો તો મોટી બેન, આ છે ખૂંટી જેટલો અને મને આશીર્વાદ આપે છે. હું તારાથી મોટી છું, મારે તને આશીર્વાદ આપવાના હોય. બેબી માસી, તમે મારાથી મોટા છો ને, પણ તમારા કામ નાના છોકરાઓ જેવા જ છે. મને પ્રમોદે કહ્યું હતું કે તમે રસોડામાં જઈને છુપાઈને ફ્રીજમાંથી બધી મીઠાઈઓ ખાઈ જાઓ છો. અમારે દવા લેવાનો સમય થઈ ગયો છે અને અમારે બહાર પણ જવાનું છે. તમે લોકો કરો એન્જોય.